હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો બધા તૈયારી કરી છે. હવે બધાનો એક જ પ્રશ્ન છે કે કરંટ અફેર ક્યાંથી કરવું, બરાબર? તો કરંટ અફેર ખાસ જરૂરી છે. આવનારી એક્ઝામમાં બધામાં કરંટ અફેર હવે વધારે માર્ક્સનું છે. તો કોન્સ્ટેબલમાં પણ કરંટ અફેર છે, પીએસઆઈમાં પણ કરંટ અફેર છે. તો કરંટ અફેર ક્યાંથી કરવું, શું કરવું, કેટલું કરવું, કેવી રીતના કરવું, બધાના બહુ પ્રશ્નો હોય છે. તો આજે આપણે કરંટ વિશે વાત કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો તો તમને બધું આઈડિયા આવી જશે કે કરંટ કોનું કરવું, કેવી રીતે કરવું, બરાબર? તો ચાલો વિડીયો શરૂ કરીએ. કરંટ અફેર છે, સિમ્પલ આપણે આજે સમજીશું, બરાબર? કરંટ છે એ આઈસી રાજકોટનું છે, બરાબર? એ કરી દેવાનું. વીકલી આવે છે, બરાબર? વીકલી આવે છે એ કરી દો, એ ઇનફ છે. અને એ કરો પાછી કાં તો યુવાનું લઈ લો, બરાબર? યુવાનું બેસ્ટ છે. યુવાનું મંથલી આવે છે, બરાબર? મંથલી મેગેઝિન આવે છે એ લઈ લો. આ બંનેમાંથી કોઈ એકનું ફોલો કરો તો વાંધો આવે એવું લાગતું નથી મારા ખ્યાલથી. આ વીકલી કરો કાં તો આ મંથલી આવે છે મેગેઝિન એ કરો, પણ આ થોડું મોંઘું પડી જશે. 100 રૂપિયાનું આવે છે. આ વીકલી આપણને ફ્રીમાં મળી રહેશે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેજો. ત્યાં બધા પીડીએફ મૂકી દીધી છે મેં, અને હવે થોડી બાકી છે, મૂકી દઈશ. તો આવનારી કોન્સ્ટેબલમાં શું શું ધ્યાન રાખવું જોઈએ આપણે? તો કોન્સ્ટેબલની એક્ઝામ છે એ આપણે 15 તારીખે છે, બરાબર? 15/6. તો ત્યાં સુધીમાં આપણે કેટલું કરવું જોઈએ, કયા મહિનાનું કરવું જોઈએ? તો મારા ખ્યાલથી આપણે જોઈશું કે કયા મહિનાનું કરવું જોઈએ. તો આપણે ડિસેમ્બરથી ચાલુ કરીએ તો વાંધો નહીં, કાં તો જાન્યુઆરી, જેને જે યોગ્ય લાગે એ. ડિસેમ્બરથી કરવું હોય તો 6 મહિનાનું થશે, બરાબર? અને જાન્યુઆરી કરશો તો 5 મહિનાનું થશે, બરાબર? એટલે આપણે છઠ્ઠા મહિનાનું નથી ગણતા, પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, બરાબર? આટલું કરીએ, 2 ને 2 4 ને 1 5. તો આ 5 મહિનાનું કરી દો એટલે વાંધો આવશે નહીં. આટલું કરો જાન્યુઆરીથી. તો આઈસી રાજકોટનું વીકલી કરો, કાં તો યુવાની મંથલી મેગઝીન આવે છે એ બંનેમાંથી કોઈ બી પરચેસ કરી લેવાની, એટલે બંનેમાંથી ચાલી જાય. તો કેવી રીતના કરવું, ડીપમાં કરવું કે પછી પાછળ ક્વેશ્ચનો આવે છે એ કરવા કે શું કરવું, એની હવે આપણે માહિતી લઈએ. અમારી જોડે પડી છે પીડીએફ, તો એની મેં પ્રિન્ટ કઢાવી છે, તો એ તમને હું થોડું દેખાડું. આ પીડીએફ છે, મેં બધી ઝેરોક્સ કઢાવી છે, બરાબર? તો ઝેરોક્સ કઢાવીને વાંચો એટલું સારું. તમે એમ સમજતા પીડીએફ છે તો આપણે મોબાઈલમાં વાંચી લઈશું, પણ મોબાઈલમાં કંઈ વંચાતું નથી. મને ઘણો એક્સપિરિયન્સ છે એનો, કે મોબાઈલમાં પીડીએફ છે મોબાઈલમાં જ રહી જાય છે, ક્યારે વંચાતી નથી. તો બને ત્યાં સુધી તમે ઝેરોક્સ કરાવી દો, પ્રિન્ટ કરાવી દો, એટલે વાંધો આવે નહીં. જો તૈયારી કેવી રીતે કરી, વાંચવું કેવી રીતે. હવે આપણે ઓગસ્ટથી ચાલુ કર્યું હતું મેં, બરાબર? ઓગસ્ટથી પ્રિન્ટ કરાવી હતી. તો કેવી રીતના વાંચવાનું છે, જેટલી પણ આ થિયરી બેઝ છે એ બધું વાંચવાનું છે. જેમ કે અહીંયા બધું લખી છે, NMHC, બરાબર? તો NMHC એ વાંચવાનું છે. હવે લોથલનું આપેલું છે કરંટ અફેરમાં. તો હવે આ પ્રશ્ન છે ઇતિહાસનો પ્રશ્ન કહેવાય, અને કરંટનો પણ પ્રશ્ન કહેવાય. તો દરેક ક્વેશ્ચન એવી રીતના આવશે કે કદાચ ઇતિહાસનો આ ટોપિક છે તો આપણે એને કરંટ રિલેટેડ પણ પૂછી શકાય. તો નવું કયું વસ્તુ મળ્યું, કોને શોધ્યું હતું, કેટલા અવશેષો મળી આવ્યા હતા. તો આ લોથલ ન્યૂઝમાં હતું, કેમ કે ન્યૂઝમાં આપણે લોથલ બની રહ્યું છે નવું, બરાબર? નગરનું નવું આયોજન થઈ રહ્યું છે એવી વાત છે, એટલા માટે ન્યૂઝમાં આવ્યું હતું, એટલે આનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ રીતના બંધારણનો પણ પ્રશ્ન આવી શકે છે, ભૂગોળનો પણ પ્રશ્ન આવી શકે છે. કોઈ પણ સબ્જેક્ટનો પ્રશ્ન આપણે કરંટ રિલેટેડ કનેક્ટ કરી શકીએ છીએ. તો કરંટ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જેટલું ડીપમાં વાંચીશું એટલું બેસ્ટ રહેશે. તો આ રીતના બધું ડીપમાં વાંચવાનું રહેશે. જેટલી પણ યોજનાઓ થઈ, કોઈ નવા અધિકારી આવ્યા, પ્રથમ મહિલા અધિકારી થયા છે, બરાબર? તો એ ખાસ વાંચવાનું. પછી પાછળના જેટલા પણ આ પ્રશ્નો છે એ ખાસ તૈયારી કરી દેવાના. આ પ્રશ્નો છે એમાંથી અમુક વાર બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે, તો આ પ્રશ્નો એકલા નથી કરવાના. ઘણાના કોમેન્ટ હતા કે શું આ પ્રશ્નો એકલા કરવાના છે, પણ ના, આ પ્રશ્નો એકલા નથી કરવાના, બધું કરવાનું છે. એટલા માટે કહું છું કે આખું ડીપમાં વાંચો. ડીપમાં વાંચ્યા પછી આ પ્રશ્નો કરો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કેટલું તૈયારી કરવી જોઈએ, શું કરવું જોઈએ. પછી આઈડિયા નહીં આવે. તો આ જે છે એ આમાંથી ક્વેશ્ચનો વિધાન ટાઈપના બને છે, એટલે યાદ ના રહે આપણને શું ક્યાંથી પૂછાઈ શકે. પણ આવડા જે મેન દિવસો હોય ખાસ કરી દેવા. વિશ્વ આદિવાસી દિવસ, નાગાસાકી દિવસ, બરાબર? તો એ બધા જેટલા પણ સારા સારા દિવસો આવે છે એ બધા કરી દેવાના. પછી 75મું વન મહોત્સવ ક્યાં ઉજવાયો હતો એ, બરાબર? તો એ ખાસ કરી દેવાનું. વિશ્વ સિંહ દિવસ કરી દેવાના. જેટલા પણ દિવસો આવતા એ કરી દેવાના. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIના નવા અધ્યક્ષ કોણ બન્યા, આ ખાસ પૂછાય છે. આવા જેટલા પણ નવા અધ્યક્ષ બન્યા હોય, નવા કોઈ બન્યા હોય અધિકારી, તો એ ખાસ કરી દેવાના. એવું પૂછાતું હોય છે વારંવાર. અને તમારે તૈયારી કરવી હોય તો આ રીતના જે ડિટેલમાં છે એ રીતે ડિટેલમાં જ કરવાની છે, ના કે આપણે આવા MCQs જ કરવાના છે, બરાબર? તો આ MCQs તો કરવાના છે. MCQs કરશો પછી આ થિયરી કરી હશે તો MCQs ઓટોમેટિક તમે સોલ્વ કરી શકશો. તો આ રીતના તૈયારી કરવાની છે. અને પાછળથી વન લાઇનર આપ્યા છે એ પણ વાંચી લેવાના, એટલે આપણને આઈડિયા આવી જાય. બીજું આવી રીતના ઝેરોક્સ કરાવી દો. બીજું કંઈ ખાસ નથી.
હું તો રેફર કરું છું આઈસી મેગેઝિન, બરાબર, વીકલી આવે છે એ. તમે તમારી રીતે તમારે પરચેસ કરવી તો કરી શકો છો. પછી એવું ના થાય કે તમે આઈસી નું પણ કરો છો પછી યુવાની મેગેઝિન લાવો છો કાં તો લિબર્ટીની લાવો છો, કોઈ બીની લાવો છો, બરાબર. કોઈ 2-3 જણનું કરવાની જરૂર નથી. કોઈ એકનું પ્રોપર પકડવાનું અને એને જ ફોલો કરવાનું. પછી ગમે તે હોય, મેગેઝિન હોય કે પછી વીકલી કરંટ અફેર હોય, બરાબર. હું તો આ આઈસી નું જ કરું છું, બહુ સારું આવે છે. અને એવું નથી કે આની જ પેલી એ છે, પણ કોઈ બી કરી શકો છો, તમને જે યોગ્ય લાગે. જો તમે પૈસા ખરીદી શકતા હોય તો 100 રૂપિયાનું મેગેઝિન આવે છે, તો મંથલી મેગેઝિન એ લાવી દો તો એ ચાલશે. તો 5 મહિનાનો 500 રૂપિયા થશે. પણ આ વીકલી કરંટ અફેર કરશો તો એમાં તમારે પ્રિન્ટ કરાવશો તો તમારે 200-300માં પૂરું થઈ જશે 6 મહિનાનું. અને આઈસીની જાન્યુઆરી કે યાદ નથી મને, પણ આ 6 મહિનાની કાઢે છે દર વર્ષે, દર 6 મહિને. તો એ મંગાવી દો તો એ પણ વાંધો આવે એવો નથી. પછી જાન્યુઆરી સુધીનું જ હશે, તો જાન્યુઆરી તો પાછું 6 મહિના સુધીનું કવર કરતા વાર લાગશે. તો અત્યારે જે આવે છે વીકલી એ જ કરી લો તો ઇનફ છે, બીજું કંઈ વધારે કરવાની જરૂર નથી. પછી તમે ન્યૂઝ વાંચો, આર્ટિકલ વાંચો, કોઈ બી ઇન્સ્ટાગ્રામ ઉપર તમે આ કોઈને ફોલો કરી રાખો, ગુજરાત સમાચારને કે સંદેશને કોઈ બીને, તો એમાં જે આર્ટિકલ આવતા હોય આપણી એક્ઝામમાં કામ લાગે એવા વાંચવાના. બધું વાંચવાની જરૂર નથી. ન્યૂઝપેપરમાં જેટલું જરૂરી લાગે એટલું વાંચવાનું. પહેલું પેજમાં કંઈ હોય તો માહિતી એ બધી આવી જ જાય છે હેડલાઇનમાં, તો એ વાંચી લેવાની. અને સ્પોર્ટનું આવે છે એ સ્પોર્ટનું વાંચી લેવાનું. સ્પોર્ટના ક્વેશ્ચનો પૂછાતા હોય છે અમુક વાર, એટલા માટે. તો એટલું કરો એટલે ઇનફ છે. કરંટ અફેરમાં કંઈ વધારે કરવાની જરૂર નથી. અને એક્ઝામ સુધીમાં આપણે 6 મહિનાનું કાં તો 5 મહિનાનું કરંટ અફેર લઈને ચાલવાનું, એટલે એટલું વાંધો આવે નહીં. તો આ રીતના બધી ઇન્ફોર્મેશન હતી કરંટ રિલેટેડ. બધાના ક્વેશ્ચનો છે. ખાસ કરીને જો ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, વારસો કંઈ બી હોય તો એ કરંટ રિલેટેડ કનેક્ટ થાય છે. તો કંઈ એવો ટોપિક હોય કે બંધારણનો ટોપિક કરંટ રિલેટેડ, તો એ ખાસ કરી દેવાનું. તો આપણે એક એક્ઝામમાં કદાચ પૂછાઈ શકીએ તો આપણને આવડજો. પછી એમ ના થાય કે બુકમાં તો આ ક્વેશ્ચન હતો પણ એ ક્વેશ્ચન છે એ આપણે કરંટ રિલેટેડ કનેક્ટ કરેલો હોય એટલા. તો આ રીતની તૈયારી કરશો તો તમારે કરંટમાં પણ સારા માર્ક્સ આવશે. તો આજ માટે આટલું રાખીએ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.